નમસ્કાર મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમ અંતર્ગત આજે આપણે બ્રહ્મોસ મિસાઇલ આ મુખ્ય ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ. દોસ્તો, બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ ભૂતકાળમાં ઘણી બધી અલગ અલગ પરીક્ષાઓમાં પ્રશ્ન તરીકે જોવા મળેલ છે અને આગામી સમયમાં પણ બ્રહ્મોસ મિસાઇલને ધ્યાનમાં રાખીને સવાલો ઊભા થઈ શકે. તો દોસ્તો, આ મુદ્દો સાયન્સ, ટેકનોલોજી, કરંટ અફેર્સ અને આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે સંકળાયેલો મુદ્દો છે. તો આજના ટોપિકમાં આપણે જે કંઈ પણ ચર્ચા કરીશું એ ડેફિનેટલી તમને લોકોને ડીવાયએસઓ ક્લાસ 1, ક્લાસ 2 જેવી પ્રિલિમ્સમાં અચૂકપણે ઉપયોગી સાબિત થશે. તો જુઓ દોસ્તો, મે મહિનામાં મે 2023માં આપણી સામે બે એવી અલગ અલગ ચર્ચાઓ જોવા મળી કે જેમાં બ્રહ્મોસ મિસાઇલ છે એ કેન્દ્રમાં રહેલી છે. પહેલો મુદ્દો અહીંયા આપણે એવો જોઈએ છીએ કે ભાઈ ઇન્ડિયન નેવી ટેસ્ટ ફાયર્સ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ. ભારતીય નૌકા દળે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે બ્રહ્મોસ તેનું સફળ પરીક્ષણ કર્યું. બીજો મુદ્દો આપણને એવો મળે છે, ફર્સ્ટ ડિલિવરી ઓફ બ્રહ્મોસ મિસાઇલ ટુ ફિલિપાઇન્સ વિલ હેપન ઇન ડિસેમ્બર. એટલે આ વર્ષમાં 2023ના ડિસેમ્બર સુધીમાં ફિલિપાઇન્સને બ્રહ્મોસ મિસાઇલની પહેલી ડિલિવરી મળી શકે, આવી એક વાત આપણને જોવા મળે છે. તો દોસ્તો, ફિલિપાઇન્સ પહેલો એવો દેશ છે કે જેણે ભારત પાસેથી ખૂબ જ ઉપયોગી વિશ્વની સૌથી ઝડપી ક્રૂઝ સુપરસોનિક મિસાઇલ એટલે બ્રહ્મોસ મિસાઇલની માંગ કરી છે. અને ભારત અને ફિલિપાઇન્સની વચ્ચે એટલે કે આ બંને દેશોની વચ્ચે વર્ષ 2022માં $375 મિલિયન એક સમજૂતી થવા પામી છે. તો $375 મિલિયન જે સમજૂતી છે અંતર્ગત ભારત ફિલિપાઇન્સને બ્રહ્મોસ મિસાઇલનું નેવલ વર્ઝન છે એની 3 યુનિટ આપશે. બરાબર, તો આ વિગતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની થાય. તો પ્રશ્ન ફિલિપાઇન્સને ધ્યાનમાં રાખીને પણ થઈ શકે. તો હવે જુઓ, આ બ્રહ્મોસ મિસાઇલ ખૂબ ઉપયોગી મિસાઇલ છે, તો એમાંથી આપણે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ? તો જો ખાસ ધ્યાન રાખો, બ્રહ્મોસ મિસાઇલ છે એ ક્રૂઝ મિસાઇલ છે અને ઝડપની દ્રષ્ટિએ એ સુપરસોનિક મિસાઇલ છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ સામાન્ય રીતે ક્રૂઝ મિસાઇલ છે મિત્રો, એ વાતાવરણની અંદર જ ગતિ કરે છે અને પોતાના ટાર્ગેટનો પીછો કરે છે, એટલે વધુ ઊંચાઈ સુધી પહોંચતી નથી. બેલેસ્ટિક મિસાઇલની માફક એની જે ટ્રેજેક્ટરી છે ઓકે એ પેરાબોલિક વેમાં હોતી નથી, એટલે વાતાવરણની અંદર જમીનથી ઓછી ઊંચાઈએ સમાંતર રીતે એની ગતિ થતી હોય છે. સુપરસોનિક મિસાઇલ હોય એનો મતલબ એમ થાય કે તેની ઝડપ છે એ અવાજની ગતિ કરતાં વધુ ઝડપી છે. સુપરસોનિક મિસાઇલ છે એટલે સામાન્ય રીતે તમે એમ કહી શકો કે જે પણ મિસાઇલની ગતિ છે, ઝડપ એ 1 મેક કરતાં વધારે હોય, મેક એ ઝડપનો એકમ છે, તો આપણે એને સુપરસોનિક કહેતા હોઈએ. તો આ એક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. બીજો એક અગત્યનો મુદ્દો કે આ મિસાઇલ ભારતે પોતે સ્વયં એકલાએ તૈયાર નથી કરેલી, પણ ભારત અને રશિયા આ બંને દેશોએ સાથે મળી અને બ્રહ્મોસ મિસાઇલને તૈયાર કરેલી છે. ભૂતકાળમાં આ જે વાત મેં તમને કરી એના ઉપરથી સવાલ પણ આવી ચૂકેલો છે. તો ભારત અને રશિયા આ બંને દેશોએ સાથે મળી અને આ મિસાઇલનો વિકાસ કર્યો છે. એના માટે થઈને ભારત તરફથી એક અગત્યની આપણી એજન્સી છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે DRDO તરીકે ઓળખીએ છીએ. અને આ DRDO વિશે મેં તમને વધુ માહિતી આપણા આ જ લેક્ચર સિરીઝમાં અગ્નિ પ્રાઇમ વિશે મેં તમને જ્યારે માહિતી આપી હતી ત્યારે આપણે DRDO વિશે વાત કરી હતી. તો ભારત તરફથી DRDO અને રશિયા તરફથી NPOM આ બે એજન્સીઓએ સાથે મળી અને બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ નામની એક આખી અલગ અલાયદી કંપની બનાવી. તો બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ છે એમાં DRDO અને NPOM છે એમના ટેકનિકલ મેમ્બર્સ સંયુક્ત રીતે કામ કરે છે અને જોઈન્ટ વેન્ચર સ્વરૂપે એમણે બ્રહ્મોસ મિસાઇલ છે એ ડેવલપ કરેલી છે. આ બ્રહ્મોસ શબ્દ છે એ પણ બે નદીઓના નામ ઉપરથી બનાવવામાં આવેલો છે. બ્રહ્મપુત્રા અને રશિયાની નદી છે મોસ્કવા અથવા મોસ્કો, તો એ બંનેના નામ ઉપરથી આપણને અહીંયા બ્રહ્મોસ નામકરણ પણ જોવા મળે છે. તો આટલી વિગતો આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. બ્રહ્મોસ મિસાઇલ મિત્રો 290 કિલોમીટર દૂર રહેલા પોતાના લક્ષ્યાંકને ટાર્ગેટ કરી શકે છે. એટલે એની પ્રહાર ક્ષમતા મિસાઇલની જે એટેક રેન્જ છે એ 290 કિલોમીટર છે. હવે જ્યારે આ મિસાઇલ 290 કિલોમીટર દૂર રાખેલા ટાર્ગેટ સુધી પહોંચવા સક્ષમ છે, તો સાથે પોતાની સાથે એ કેટલું યુદ્ધ આયુધ એટલે કે કેટલો વિસ્ફોટક પદાર્થ એટલે કે સામાન્ય ભાષામાં દારૂગોળો જેને આપણે વોર હેડ કહેતા હોઈએ. ઓકે, વોર હેડ કેપેસિટી કેટલી છે? તો કે ભાઈ 200 to 300 kg, 200 થી
300 kg અને આ આખી જે મિસાઇલ છે એનું પોતાનું વજન છે મિત્રો એ 2.5 ટન છે, 2.5 ટન જેટલું એનું પોતાનું વજન છે. ઓકે, બીજું એની ઝડપ કેટલી છે તો 2.823 મેક. ઓકે, 2.8 થી 3 મેક. હવે જો ખાસ ધ્યાન રાખજો, 1 મેક છે એનો મતલબ થશે ધ્વનિની ઝડપ. ધ્વનિની ઝડપ, અવાજની જે ઝડપ છે મિત્રો એને આપણે 1 મેક કહેતા હોઈએ. 1 મેક એટલે ધ્વનિની ઝડપ. અને હવે અહીંયા 2.8 to 3.0 મેક આવું લખેલું છે. એનો મતલબ એમ થશે કે એ અવાજની ગતિ કરતાં 2.8 થી લઈને 3 ગણી ઝડપથી આ મિસાઇલ ભાગશે. બરાબર, તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જો કોઈ ઓબ્જેક્ટ, કોઈ ગતિશીલ પદાર્થ છે, મતલબ મિસાઇલ છે કે એરક્રાફ્ટ છે, માનો કે એની ઝડપ તમને આપી દેવામાં આવે છે કે 3.0 મેકથી એ ગતિ કરે છે, તો એનું અર્થઘટન તમારે એમ સમજવાનું છે કે ભાઈ અવાજની ગતિ કરતાં એ 3 ગણી ઝડપથી ભાગે છે. માનો કે તમને એમ આપવામાં આવ્યું કે ભાઈ 4.5 મેક ગતિ છે, ઝડપ છે, તો એનો મતલબ એમ થાય કે અવાજની ઝડપ છે એના કરતાં 4.5 ગણી ઝડપે કોઈ પણ ઓબ્જેક્ટ ગતિ કરી રહ્યું છે. તો આ આટલા મુદ્દાઓ તમે લોકો ખાસ ધ્યાનથી યાદ રાખજો અને નોટ કરજો. બીજું, આ જે મિસાઇલ છે એની ઈંધણ દહનની પ્રક્રિયા પણ સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે જીપીએસસીના ભૂતકાળના પેપર્સમાં મિસાઇલને ધ્યાનમાં રાખીને એની ઈંધણ દહનની જે પ્રક્રિયા છે, બરાબર, એ આપણને અચૂકપણે પૂછાય છે. તો બ્રહ્મોસ મિસાઇલમાં ઈંધણ દહનની પ્રક્રિયા 2 અલગ અલગ તબક્કાઓમાં જોવા મળે છે. પહેલો તબક્કો છે તેમાં સોલિડ ફ્યુઅલનો ઉપયોગ થાય છે અને આ સોલિડ ફ્યુઅલના દહન માટે થઈ બૂસ્ટર રોકેટ એન્જિનનો ઉપયોગ અહીંયા આપણને જોવા મળે, અથવા તો બૂસ્ટર એન્જિન પણ તમે કહી શકો. બીજો તબક્કો છે મિત્રો, એમાં પ્રવાહી ઈંધણ એટલે કે લિક્વિડ પ્રોપેલન્ટનો ઉપયોગ થાય છે અને આ સેકન્ડ સ્ટેજ છે પ્રવાહી ઈંધણવાળું, એના માટે થઈને રામજેટ એન્જિનનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે. તો આ ઈંધણ દહનની પ્રક્રિયા છે બ્રહ્મોસની, ખૂબ આઈએમપી છે, અચૂકપણે એને આપણે યાદ રાખવી પડશે. ચલો એનાથી આગળ, આ જે મિસાઇલ છે એ ફાયર એન્ડ ફોરગેટ પ્રિન્સિપલ ઉપર કાર્યરત છે. એનો મતલબ કે એક વખત આ મિસાઇલ છે એની સિસ્ટમમાં ટાર્ગેટ લોક કર્યા પછી એને ફાયર કરી દેવામાં આવે તો એ ટાર્ગેટને પોતાની મેળે એ શોધી શકશે. શરત એટલી છે કે ટાર્ગેટ એની પ્રહાર ક્ષમતાની રેન્જની અંદર હોવો જોઈએ, એટલે ફરીથી આપણે એને ગાઈડ કરવાની જરૂર રહેતી નથી. એકવાર એનું પ્રિસાઇઝ લોકેશન ટ્રેસ થઈ ગયા પછી વિધાઉટ કોઈ એક્સટર્નલ ગાઈડન્સ એ પોતાનું કામ કરશે. બરાબર. બીજું, સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે. તો આ મિસાઇલ સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ છે એનો મતલબ એમ થશે કે દુશ્મનના રડારમાં પકડાશે નહીં, દુશ્મનના રડારને ચકમો આપી અને અતિશય ઝડપથી પોતાના ટાર્ગેટ સુધી પહોંચશે. તો સ્ટીલ્થ ટેકનોલોજી શબ્દનો મતલબ એવો સમજવાનો કે દુશ્મનના રડારને હાથતાળી આપી અને જે ટાર્ગેટ બચી જાય છે, બરાબર, દુશ્મનના રડારમાં ઝડપાતું નથી અને સ્ટીલ્થ ટેકનોલોજીથી યુક્ત અથવા સ્ટીલ્થ ટેકનોલોજીથી સજ્જ આપણે કહી શકીએ. તો આ બધા ગુણધર્મો બ્રહ્મોસ મિસાઇલ ધરાવે છે. હવે જુઓ, ભારત અને રશિયાએ જે બ્રહ્મોસ મિસાઇલ અત્યાર સુધી વિકસિત કરેલી છે એના 2 સ્વરૂપ અત્યારે કાર્યરત આપણી પાસે છે. એક છે એન્ટી શિપ વર્ઝન, મતલબ કે નેવલ વર્ઝન, દુશ્મનોના જે જહાજો છે એને તોડી પાડવા માટેનું વર્ઝન, એટલે નવ સંસ્કરણ નેવલ વર્ઝન આપણે એને કહી શકીએ, જે 2012થી કાર્યરત છે. ઓકે, અને એના માટે થઈ અને એને ગાઈડન્સ સિસ્ટમ તરીકે ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમનો અહીંયા ઉપયોગ થતો જોવા મળે છે. ખાસ ધ્યાન રાખજો, ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ કેમાં જોવા મળે છે? એન્ટીશિપ વર્ઝન છે, નેવલ વર્ઝન છે બ્રહ્મોસ મિસાઇલનું તે. અને એની પહેલાં 2007માં એનું લેન્ડ એટેક વર્ઝન છે એ તૈયાર થઈ ચૂક્યું હતું, જે ઇન્ડિયન આર્મીમાં 2007થી કાર્યરત પણ થઈ ચૂક્યું છે. એને ગાઈડન્સ આપવા માટે ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ ઉપરાંત જીપીએસ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે જે ફિલિપાઇન્સ સાથે વાત થયેલી છે, એ ફિલિપાઇન્સ છે એ આ વર્ઝન એન્ટી શિપ નેવી વર્ઝન છે એને ખરીદવા માટે ભારત સાથે કરાર કરી રહ્યું છે. તો દોસ્તો, આજના ટોપિકમાં ખૂબ અગત્યની વિગતો મેં તમને આપી. દોસ્તો, આ બધા જ લેક્ચર્સ તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અને તમારી જેવા જ અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આ જે આખું લેક્ચર પ્લેલિસ્ટ છે એને શેર કરો. વર્લ્ડ ઇન બોક્સ સાથે કનેક્ટ રહો અને આવા અગત્યના લેક્ચર્સ છે એ વહેલી તકે તમારા લોકો સુધી અમે પહોંચાડતા રહીશું. થેન્ક યુ.